પંડિત અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપનાના મુખ્ય હેતુઓમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો બહુમૂલ્ય વારસો અને તેની ધરોહરને જાળવી રાખવાનો છે। પંડિત અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપના સને 2014ના વર્ષમાં શ્રી સંધ્યા દેસાઈ દ્વારા તેમના પતિ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દેશના અગ્રગણ્ય કલાકાર પંડિત અતુલ દેસાઈની સંગીતમય વ્યક્તિત્વ અને કલાની સ્મૃતિમાં કરવામાં આવી હતી। પંડિત અતુલ દેસાઈ ઉચ્ચ કક્ષાના ગાયક કલાકાર હતા અને તેઓએ શાસ્ત્રીય ગાયનની તાલીમ ગ્વાલિયર ઘરાનાના જગવિખ્યાત પંડિત ઓમકારનાથ ઠાકુર પાસેથી હાંસલ કરેલ હતી। પંડિત અતુલ દેસાઈએ શાસ્ત્રીય ગાયન, કથક નૃત્યના તેમના અદ્ભુત સંગીત સંયોજન થકી અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરેલ છે। પંડિત અતુલ દેસાઈને તેમના શાસ્ત્રીય સંગીત અને ઉત્તમ સંગીત રચનાઓ માટે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। નમસ્તે, મારું નામ વૈશાલી ત્રિવેદી, હું કથક નૃત્યાંગના છું। અતુલ દેસાઈ અને સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન દ્વારા 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીએ રૂટ્સ ટુ રૂટ કરીને એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના જ બહુ જ જાણીતા વોકલ સિંગર, શાસ્ત્રીય સિંગર ડૉક્ટર વિરાજ અમરનું અને અમારી સંસ્થા સંગતિનું કાર્યક્રમ રજૂ કરવામાં આવશે। 31મીએ એ ઇન્ડોલોજીની અંદર જ્યાં આગળ એલડી એન્જિનિયરિંગની સામે છે ત્યાં વિરાજબેનનું ગાયન રજૂ કરવામાં આવશે અને તેઓ એના પછી મ્યુઝિક એપ્રિસિએશન વિશે પણ વાત કરશે, એટલે લોકો સુધી આ આખી વસ્તુ પહોંચે। બીજે દિવસે 31 પછી 1લી તારીખે અમારું એક કાર્યક્રમ છે, એ ડબલ બિલ છે। શરૂઆતમાં અમે થોડાક અતુલભાઈના જે કોમ્પોઝિશન્સ છે તે અમે રજૂ કરીશું ગાયનથી, અને ત્યાર પછી કથકનું અનુસંગ કરીને એક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવશે।